હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ એસબીઆઈ લૂંટ કેસમાં પોલીસ હોસ્પિટલ પહોંચી। જિલ્લા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી છે આરોપીનું નિવેદન લેવા। ડીવાયએસપી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। આરોપી શુભમને પંચનામા માટે કન્યાસી ગામ લઈ જવાયો હતો। તે દરમિયાન આરોપીએ સંતાડેલા હથિયારથી ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું। ગોળી વાગતા આરોપી શુભમ ઇજાગ્રસ્ત થયો હતો। હાલ આરોપી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર હેઠળ। જે પ્રકારે જે સુરતમાં એસબીઆઈ બેંક લૂંટનો જે આરોપી શુભમ ઠાકુર છે, જેને ગતરોજ જે કન્યાસી ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો, તે દરમિયાન તેને ફાયરિંગ કર્યું હતું। સામે પોલીસે પણ સ્વબચાવ માટે તેની ઉપર ફાયરિંગ કર્યું હતું, તો તેને જેના કારણે પગમાં ગોળી વાગી હતી। તો જે પ્રકારે હાલ જે શુભમ જે છે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલો છે, અને જે શુભમ જે છે તેને હાલ અત્યારે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં જે જિલ્લા પોલીસ ડીવાયએસપીના નેતૃત્વ હેઠળ હાલ તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, તેનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। તો સાથે જે પ્રકારે સમગ્ર ઘટના જે બની હતી, જેને લઈને પણ હાલ તેનું નિવેદન લેવામાં આવી રહ્યું છે, અને હાલ અત્યારે જે છે તે જિલ્લા પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કઈ પ્રકારે જે બનાવ બન્યો હતો, અને જે પ્રકારે જે બનાવની જો વાત કરવામાં આવે તો જે કન્યાસી ગામ ખાતે જે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે આરોપીને લઈને ગઈ હતી, તે દરમિયાન તેને ખેતરમાં છુપાવેલ વેપન દ્વારા જે પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સ્વબચાવ માટે જે શુભમ ઠાકુર છે તેની ઉપર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેને પગમાં ગોળીઓ પણ વાગી હતી। હાલ જે શુભમ જે છે તે સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા।